રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ ગીતા માતાજી, ઝંખના માતાજી, ભવ્યા માતાજી, કેવલ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, રચિત પ્રભુજી, શીતલ માતાજી, સોનલ માતાજી અને વંશિકા માતાજી, તમારા બધાનું આજે આપણા 18મા દિવસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તમને પહેલા કીધું હતું ને કે આપણે લાસ્ટ આપણે જર્ની સ્ટાર્ટ કરી છે, તો સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી આપણે જોડેલા જ રહેવાનું છે. કેટલા બધા ડબ્બાઓ બધા ખરી પડ્યા ને, પેસેન્જર ઓછા થઈ ગયા આપણા, તો કઈ નહીં, જેટલા છે એટલાને આપણે ગંતવ્ય સ્થાન સુધી આજે પહોંચી જવાનું છે. તો આપણે ભગવાનને ખૂબ જ હૃદયથી મંગલતાની કામના કરીશું કે આ રીતે જ આપણને મંગળ કાર્યોમાં જોડી રાખે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતાન શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંતે સ્વામી ઇતિ નામિને નમસ્તે સારસ્વતી દેવ્યૈ ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વે વાલા વૈષ્ણવોને ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું આજે 18મા દિવસમાં. અને કહેતા થોડું દુઃખ પણ થાય છે કે આજનો આ અધ્યાય આપણો અહીંયા પૂર્ણ થશે અને આના પછી જ્યારે ફરી કિડ્સ બેચ ચાલુ થશે ત્યારે આપણે મળીશું. પણ ત્યાં સુધી ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. કૃષ્ણને આપણે હંમેશા યાદ જ રાખવાના છે. આજનો જે અધ્યાય છે એનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ અથવા પછી ઉપસંહાર. ઉપસંહાર એટલે આખું ભગવદ્ ગીતા પૂરી થઈ, લાસ્ટ છે ને, એટલે ઉપસંહાર કીધો છે. અને ત્યાગની પૂર્ણતા, સંન્યાસની સિદ્ધિ, સંપૂર્ણ ત્યાગ, આ અલગ અલગ નામથી બોલાય છે. અને હવે આજે ક્વેશ્ચન આન્સર આપણે લાસ્ટમાં રાખીશું. જો અહીંયા અધ્યાય સ્ટાર્ટ થાય છે અને સ્ટાર્ટિંગમાં જ આપણને અહીંયા 18.55 શ્લોક કોટ કર્યો છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. કઈ રીતે કીધું ભગવાને? કેવળ અને કેવળ ભક્તિ દ્વારા જ, બીજી કોઈ રીત નહીં. હવે જો આખી ભગવદ્ ગીતા આપણે શીખ્યા
તો આની અંદર જેટલા પણ કર્મ દ્વારા ભગવાનની પ્રાપ્તિ, પછી ધ્યાન દ્વારા ભગવાનની પ્રાપ્તિ, જ્ઞાન દ્વારા ભગવાનની પ્રાપ્તિ, પણ ઉત્તમ પ્રાપ્તિ કઈ કીધી છે ભગવાને? ભક્તિ દ્વારા જ. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. હવે તમને એવું થાય કે વૈકુંઠ જગતમાં જવા માટે તો આપણે આ શરીર છોડીએ પછી જ જવાશે ને, એના વગર આપણે વૈકુંઠ જગતમાં જઈ નથી શકવાના. પણ તમને અહીંયા પૃથ્વી પર જ વૈકુંઠ જગત બતાવો. જો ભક્તો હોય છે ને, ભક્તો જ્યારે ભક્તિમાં એટલા બધા આગળ આવી જાય છે, એના પણ સ્ટેજ હોય છે. જેવું તમે ભણવામાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ, થર્ડ, ફોર્થ બધા ગ્રેડ હોય છે ને તમારે, તો એવી રીતે ભક્તિમાં પણ ગ્રેડ હોય છે. જેમ જેમ તમે ભક્તિમાં ઉન્નત થાવ છો, જેમ જેમ ભક્તિમાં આગળ આવો છો, તેમ તેમ તમને એવા અનુભવો થવા લાગે છે કે તમને લાગે કે ખરેખર ભગવાન એમના તરફ મને આકર્ષી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કહું તમને, આજે 18મો દિવસ છે. હવે મારે ઝંખના માતાજીને હમણાં વાત થતી હતી કે માતાજી આજે તો આપણો છેલ્લો દિવસ છે, કાલથી હવે આપણને નહીં ગમે, કેમ કે ટાઈમ આટલા દિવસથી આદત પડી ગઈ છે ને. 7:30 થાય એટલે બી એલર્ટ કે 8 વાગે ક્લાસ છે, 7:50 જોઈન્ટ કરવાનો છે. અને તમે બધા જ માતાજી પ્રભુજી એટલા સરસ છો કે તમને રોજે મળવાનો પણ આનંદ થાય છે, કે તમને ક્વેશ્ચન કરો તો કેવો સરસ જવાબ આપો છો. તમારી પાસેથી પણ નવી નવી સ્ટોરી સાંભળવા મળે છે. જેને સારું ડ્રોઈંગ આવડે છે એ ડ્રોઈંગ પણ આપણને બતાવે છે કે કેટલું સરસ એ ડ્રોઈંગ કરે છે. તો ભગવાનના કામમાં આપણને ઈચ્છા થવી કે લાવ હું ભગવાન માટે ડ્રોઈંગ કરું, કે ભગવાનની સ્ટોરી રીડ કરું, કે ભગવાનની સ્ટોરી સાંભળું, આ પણ શું છે? ભગવાનની કૃપા જ છે. અને જ્યારે ભક્ત આવી રીતે આગળ વધે છે ને, સ્ટેપ બાય સ્ટેપ, જો દૂર નથી થઈ જાય, જો તમે પાછા ભક્તિ છોડી દીધી, આજે 18મો અધ્યાય છે, આ પતી ગયો, કાલથી ક્લાસ બંધ, એટલે આપણે આપણા પાછા રૂટીન કાર્યમાં પરોવાઈ જઈશું, તો ભક્તિ છૂટી જવાની છે. રાઈટ? તો 1 કલાક જે આપણે રોજનો બંધાયેલો છે, 1 કલાકમાં તમે માળા કરો, અથવા તો પછી કોઈ સારું ભગવદ્ ગીતાનું વાંચન કરો, ભાગવતમનું વાંચન કરો, પછી ભગવત દર્શન નામની આપણે એક નાની ગુજરાતીમાં બુક આવે છે, એવરી મંથ એ પબ્લિશ થાય છે. ઇસ્કોન વિદ્યાનગરથી પબ્લિશ થતી હોય છે, પણ આખા જ્યાં જોઈતી હોય એનું સબસ્ક્રિપ્શન મળે છે. તો એની અંદર પણ નાના નાના બધા ટોપિક લઈને બહુ સરસ આપેલું હોય છે. તો એ પણ તમે તમારી આસપાસ મળતું હોય ને ન મળતું હોય તો મંગાવી શકાય છે ને, તો એ પણ મંગાવીને તમે રીડ કરો. ભક્તિમાં કોઈ ને કોઈ રીતે કન્ટિન્યુ રહેવાનું છે, છોડી નથી દેવાનું. જો છોડી દેશો તો પછી પાછા તમે દૂર ફેંકાઈ જશો. અને આવો અનુભવ તો મને ઘણી વાર થઈ ગયેલો છે. કામમાં એવા પરોવાઈએ કે પછી જો માળા થાય નહીં, ભક્તોનો સંગ થાય નહીં, તો પાછું એકડ એક શરૂઆતથી જ કરવો પડે છે. પછી એવું નહીં કે ચલો 10મા ધોરણમાં આવી ગયા, 12મા ધોરણમાં આવી ગયા અને ફરીથી આગળથી કોલેજ કરીએ, નથી થતું, પાછું પહેલા ધોરણથી સ્ટાર્ટ કરવું પડે છે. એટલે તમે એ વસ્તુનું ધ્યાન રાખજો. અને જે ભક્તો હોય છે ને, એ ભક્તોને આ કળિયુગમાં પણ ભગવાનના એટલા બધા પરચા મળેલા છે. ભગવાન એમના માટે સાક્ષાત કોઈ પણ રૂપે આવીને એમને મદદ કરેલી છે, એમના માટે ભગવાન હાજર થયેલા છે. ભગવાન જ કહે છે ને, ભક્તો અસીમે સખા ચેતી. ભગવાનને ભક્તો બહુ જ વાલા હોય છે. અને ભક્તિમાં જ્યારે જોડાવ, તમારામાં ભક્તિનો ઉદય થાય છે, તમારા મનમાં, તમારી બુદ્ધિમાં, તો શું થશે ખબર? તમારું નેચર બીજા કરતા થોડોક જુદો પડશે. જેમ કે તમારા મિત્રો હશે બધા રમવામાં, મોબાઈલ ગેમમાં, કે ફાલતુ ગોસિપિંગ કરવામાં ટાઈમ વેસ્ટ કરતા હશે. તમને નહીં ગમે એ બધું. તમને થશે કે આ લોકો શું બકવાસ કરી રહ્યા છે, આના કરતા તો આપણે ભગવાનની સ્ટોરી વાંચીએ કે સાંભળીએ તો મજા આવે છે. આ શું થયું? ભક્તિનો લક્ષણ થયો. અને આમાં ધીરે ધીરે જ્યારે આગળ આવીએ ને, તો બધા સાથેનું જે એટેચમેન્ટ છે ને, ધીમે ધીમે આપણને ઓછું થવા લાગે છે. નથી ગમતું બધા સાથે શું આ બધી વાતો કરવાની. એના કરતા ભગવાનની પૂજા કરવામાં, કશું પણ ભગવાન માટે કરવામાં આપણને આનંદ થાય, તો એ આપણામાં ભક્તિનો વધારો થઈ રહ્યો છે. અને વૈકુંઠની અનુભૂતિ ક્યારે થશે કહું? જ્યારે ભક્તિમાં બહુ જ તમે આગળ વધી જાઓ છો અને એ વખતે તમને ભગવાન સિવાય કશું ગમતું જ નથી. જેમ કે ભગવાન વિશે બસ એમના વિશે સાંભળ્યા કરું, એમના ભક્તો વિશે સાંભળ્યા કરું, ભગવાનની સેવા કર્યા કરું,
આ બધી અવસ્થાઓ આવે છે ને ત્યારે એ વૈકુંઠ ધામ જેવી જ છે આપણા માટે. તો અત્યારે આ કળિયુગમાં આપણે વૈકુંઠ ધામ જોતા ભક્તિમાં જયારે આગળ ઉન્નતિ જેમ થાય છે એમ આપણને એનો અનુભવ થાય છે. અને એ અનુભવ એટલો તો આહલાદક હોય છે કે આપણને પોતાને ખબર નથી પડતી. ચૈતન્ય મહાપ્રભુ જે હતા ને, ચૈતન્ય મહાપ્રભુ એમને અવતાર શેના માટે લીધો તો ખબર છે? જયારે કૃષ્ણ અવતારમાં હતા તો એ વખતે એમણે જોયું કે રાધા રાણી છે, પછી વૃંદાવનના જે બધા ગોપ બાળો છે, જયારે ભગવાન મથુરા છોડીને જાય છે, અરે ગોકુળ છોડીને જાય છે, ત્યારથી જ એ લોકો ભગવાનના આવવાની રાહ જોતા હતા. અને બસ વર્ષોના વર્ષો એમને ભગવાનની રાહ જોઈ છે. જે રસ્તેથી ભગવાન ગયા હતા ત્યાં રોજ એમના મિત્રો જઈને બેસી રહે કે હમણાં અમારો કાનો આવશે. 2 દિવસનું કહીને ગયો છે ને, હમણાં આવશે, હમણાં આવશે. પછી રાત પડે ને તો વિલા મોડે પાછા જતા રહે કે આજનો દિવસ જતો રહ્યો, કઈ નહીં, કાલે આવશે કાનો. એમ કરતા બસ વાટ જોયા કરતા ભગવાનની. અને રડતા ભગવાનને યાદ કરીને લોકો રડતા. એટલે ભગવાનને એવું થાય છે કે આ વિરહ ભાવ કેવો હોય છે, ભક્તનો ભાવ કેવો હોય છે, મારે એનો અનુભવ કરવો છે. એટલે રાધા રાણીને કહે છે કે રાધા રાણી, તમારું રૂપ મને આપો, તમારું જે ભાવ છે એ ભાવ મને આપો, મારે એ વેદના સહન કરવી છે. તો રાધા રાણી કહે છે રૂપ તો હું આપી દઉં તમને, પણ જે વેદના તમે કહો છો ને એ તમે સહન નહીં કરી શકો. તો કે ના, મને જોવા દો ને ભક્તોનો ભાવ શું હોય છે. અને એ રીતે એ ચૈતન્ય મહાપ્રભુ અવતાર લે છે, નિમાઈ તરીકે જન્મે છે. અને જ્યારે એ પૂરી જાય છે, જ્યારથી પોતાનું 2 વખત મેરેજ થાય છે એમના, પણ બીજા લગ્ન તો બહુ શોર્ટ ટાઈમ સુધી એમના પત્ની સાથે રહે છે, પછી સંન્યાસ લઈ લે છે. અને સંન્યાસ લીધા પછી બસ હરિબોલ હરિબોલ, હરે કૃષ્ણ મહામંત્ર જ બધાને આપતા ફરતા હોય છે. અને જ્યારે પુરી જાય છે તો પુરીમાં જગન્નાથ ભગવાનનો વિગ્રહ જોઈને એવા તો એ રડે છે, એવા રડે છે, એવા રડે છે કે રડી રડીને મૂર્છિત થઈ જાય છે. એમને ત્યાંથી ઉભા કરવામાં આવે. ને ઘણી બધી વખત ત્યાં સમુદ્ર છે, તો સમુદ્રની અંદર એ પોતે જાણે પેલું મળદું કેવું પડ્યું એવા પડ્યા, એમના કોઈ શરીરનું ભાન નહીં, કશું જ નહીં હોતું. આવી અવસ્થા એમની થઈ જાય છે ભક્ત બનીને. અને છેલ્લે એવું કહેવાય છે કે જ્યારે એમનું શરીર એમને ત્યાગ કર્યો એટલે એમનું બોડી કઈ બહાર નતું રહ્યું, પણ જગન્નાથનો જે વિગ્રહ છે ત્યાં દારૂ બ્રહ્મ કહેવાય છે, લાકડામાંથી બનાવેલો વિગ્રહ છે. તો ચૈતન્ય મહાપ્રભુ સીધા ગયા અને જે વિગ્રહ હતો જગન્નાથ ભગવાનનો, એ વિગ્રહને અંદર એ સમાઈ ગયા. પછી એ પાછા આવ્યા નથી, કેમ કે પોતે કૃષ્ણ જ હતા, કૃષ્ણનો જ અવતાર હતા. એટલે ભગવાનના વિગ્રહમાં પાછા એ વિલીન થઈ જાય છે. અને ભક્તના કેવું દુઃખ હોય છે, કે કેટલું ભગવાનને મેળવવા માટે એ રડે છે, એ બધું ચૈતન્ય મહાપ્રભુ જાતે ફીલ કરતા હોય છે. કૃષ્ણ એક મિનિટ. અહીંયા જો મધમાખી છે, અવાજ સંભળાય છે મારો? હરે કૃષ્ણ. હા માતાજી, સંભળાય. હા માતાજી, સંભળાય છે. હરે મોબાઈલમાં રિંગ આવી રહી છે એટલે મને કૃષ્ણ. રિંગ સંભળાઈ રહી છે. મધમાખી હોય છે ને એ મધમાખી કેટલું બધું ફૂલોનો રસ ચૂસી ચૂસીને મધ એકઠું કરે છે ને, પણ પોતાના માટે તો હોતું જ નથી. મધમાખી પોતે થોડી ના મધ પીવે છે. તમે જયારે કોઈ જગ્યાએ જાઓ, મૂવી જોવા જાઓ, કોઈ ફેરમાં જાઓ, તો ત્યાં જવા માટે તમારી પાસે ટિકિટ હોવી જોઈએ. ટિકિટ વગર તમને એન્ટ્રી મળે નહીં. એટલે પહેલા જ બહાર ટિકિટ કાઉન્ટર હોય, ત્યાંથી ટિકિટ લો, પછી તમને વોચમેન હોય ટિકિટ ચેક કરે અને પછી જ અંદર એન્ટ્રી આપે છે. તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવું હશે, એમના ગોલોક વૃંદાવન ધામમાં આપણે પ્રવેશ કરવો હશે, તો આપણે પણ ટિકિટ જોઈશે. ને ટિકિટ શેની જોઈશે? ભક્તિની ટિકિટ. ત્યાં કોઈ પૈસા ચાલતા નથી. તમે વિચાર કરો કે ભગવાન લાખો રૂપિયામાં ટિકિટ આપતા હોય તો હું લાખો રૂપિયા આપીને ખરીદી લઉં, ભગવાન પૈસાથી વેચાતા નથી. ભગવાન તો માત્ર અને માત્ર ભક્તનો ભાવ કેવો છે એ ભાવના ભૂખ્યા છે. ગોલોક વૃંદાવન ધામ કેવું છે ખબર છે? ત્યાં કૃષ્ણ અને રાધા અને બધું આખું જે આપણે વૃંદાવનમાં બધું ઇમેજ કરીએ છીએ ને, કે વૃંદાવનમાં બધા આપણા ભગવાનના વિગ્રહો છે, ભગવાન ત્યાં
મથુરા વૃંદાવનમાં સરસ એમની લીલાઓ કરી હતી. આ બધું જ ગોલોક વૃંદાવનમાં છે. જો તમે મારા પ્રત્યે સભાન બનશો તો તમે મારી કૃપાથી જીવનના તમામ અવરોધોને પાર કરી શકશો. જો જીવનમાં અવરોધો તો આવવાના જ છે. ક્યારેય જીવન સરળ રહ્યું નથી ને રહેવાનું પણ નથી. પણ જો ભગવાનનો સહારો લીધો હશે તો શું થશે ખબર છે? ગાયનો પગ હોય એ કાદવમાં પણ એને કેટલું નાનું અમથું ખાબોચિયું ભરાઈ જાય. બસ આપણને આપણા દુઃખો પણ એવા કેવા લાગશે, નાના અમથા ખાબોચિયા જેવા. એને ઓળંગવું હોય તો કેટલું ઇઝીલી ઓળંગી શકાય ને. તો જો ભગવાનનો સહારો લીધો હશે, ભગવાનના આશ્રયમાં આપણે હોઈશું, એની પર આપણો વિશ્વાસ, આપણી પ્રેમ ભગવાન પ્રત્યે સમર્પિત હશે, તો ગમે તેવું દુઃખ આપણા જીવનમાં આવશે, આપણને કેવું લાગશે? નાનું અમથું. ઓકે પ્રભુજી, પછી જોઈ લઈએ. હા, જો કાલે મેં તમને કીધું કે આપણે હાથ શા માટે ઊંચા કરીએ છીએ હરે કૃષ્ણ મહામંત્રમાં? તો જો આપણે કેવા શેમાં ફસાયેલા છે? સમુદ્રમાં. આજે આપણો સંસાર છે એ સંસાર આવો સમુદ્ર છે, એની અંદર આપણે ફસાયા છે. ભગવાન તો આવી રહ્યા છે કે ચલો હું તમને લઈ લઉં ઉપર. ભગવાન તો રાહ જોઈને બેઠા છે આપણી. પણ પહેલા આપણે કરવી પડે ને, પછી ભગવાન આપણને લઈ જશે. એટલે આપણે મહામંત્ર દ્વારા ભગવાનને પ્રાર્થના કરવાની છે ને ભગવાન તૈયાર જ છે. જો પોતાના ગરુડ ઉપર આવ્યા છે કે ચલા હું તારો હાથ પકડીને તને લઈ જાઉં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હે અર્જુન, પરમ ભગવાન દરેકના હૃદયમાં, દરેક એટલે કોણ? જે પણ જીવંત વસ્તુઓ છે, જેનામાં જીવ છે, એ બધામાં જ, બધાની અંદર ભગવાન બિરાજમાન છે. અને ભૌતિક ઉર્જાથી બનેલા મશીન પર બેઠેલા તમામ જીવન જીવોની ભ્રમણને દિશામાન કરી રહ્યા છે. એટલે કીધું આગળ આપણે એક અધ્યાયમાં જોયું હતું કે જે વ્યક્તિ જ્ઞાની છે એને બધાની અંદર ચાંડાલ હોય, કૂતરું હોય, ગાય હોય, હાથી હોય, માણસ હોય, બધાની અંદર એ શું જોવે છે? પરમાત્માના દર્શન કરે છે. દરેકની અંદર એ ભગવાનને જોવે છે. ક્યાં કૂતરું છે તો એને પથ્થર મારું એવું નહીં. કૃષ્ણ ક્યાં છે? આપણા બધાના હૃદયમાં. અને આપણું જે આ હૃદય જે મશીન છે ને, આપણું શરીર જ આખું મશીન છે. આપણી અંદર કેટલા પાચક રસો છે, ખાવા જે આપણે ખોરાક લઈએ છીએ, આપણે તો અનસન જે આવ્યું એ બધું નાખ જ કરીએ છીએ. જે આપણી જીભને ભાવ્યું અને આપણને ઈચ્છા થઈ એ બધું ખાખા કરીએ છીએ. પણ આપણા અંદર રહેલા બધા અવયવો એને પચાવે છે. અંદર આખું મેકેનિઝમ ચાલે છે. આપણે ઉભા રહીએ છીએ છતાં પણ લોહી માથાથી લઈને પગ સુધી આખું લોહી ભ્રમણ કરે છે ને. અને ખોરાક પચે છે એમાંથી બધા તત્વો આપણા લોહીને મળે છે, જેથી આપણું શરીર સ્વસ્થ ચાલે છે. તો આ બધું કોણ કરે છે? આપણી અંદર રહેલા પરમાત્મા આ મશીનને ચલાવે છે. અને આપણે ઉપદેશ કઈ રીતે લેવાનો છે? ગુરુ પાસેથી. ગુરુ હોય એ શિષ્યને સાચો રસ્તો બતાવી શકે છે. પરમાત્મા તો બંનેની અંદર છે ને, પણ જ્ઞાન ગુરુ પાસે વધારે છે. મન મનામ ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મમે વૈશ્યસી સત્યમ તે પ્રતિ જાને પ્રિયોસી મે. સદા મારું ચિંતન કર. સદા એટલે કાયમ. અને જો તમને કહું, આપણે હરે કૃષ્ણ જો મહામંત્ર બોલીએ ને, એમાં 16 વખત નામ આવે છે. આપણે કરીએ છીએ રોજની 16 માળા. એટલે જેટલા આપણે શ્વાસ લઈએ છીએ ને 10,000 ની ઉપર કંઈક થાય છે. જેટલા આપણે શ્વાસ લઈએ એટલે શ્વાસે શ્વાસે આપણે ભગવાનનું નામ બોલી જાય છે. જો આપણે રોજની 16 માળા કરીએ છીએ તો સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર. જો ભગવાન કેટલું ક્લિયરલી કહે છે ને, બીજા કોઈને ભજવાની વાત નહીં કરતા. ભગવાન જાતે જ કહે છે તું મને કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. ભગવાનને કઈ અભિમાન નથી કે તું મારી જ પૂજા કર ને મને જ નમસ્કાર કર. પણ ભગવાન સાચો રસ્તો બતાવી રહ્યા છે. આ પ્રમાણે તું નિઃશંકપણે મારી પાસે જ આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો વહાલો મિત્ર છે. જો કૃષ્ણ ભગવાને આ ગોવર્ધન લીલા કરી અને એ વખતે બધાને ઇન્દ્રદેવ તો ગુસ્સે થઈ ગયા હતા અને મુસળધાર વરસાદ ચાલુ કરી દીધો હતો ને.
પણ ભગવાને બધાની રક્ષા કરી હતી. પછી એમની વાલી ગાયો હોય કે પછી ગોપ બાળો હોય કે વૃંદાવનના બધા જ રહેનાર લોકો હોય, બધાની ભગવાને રક્ષા કરી હતી. એવું કહેવાય છે નંદ બાબા પાસે 9 લાખ ગાયો હતી. કેટલી હશે વિચાર કરો, 9 લાખ એટલે. આ એક મેઇન શ્લોક કહેવાય ભગવદ્ ગીતાનો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ મા શુચ. ભગવાન શું કહે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય. હવે આમાં ધર્મ એટલે આપણે પેલો હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, આ ધર્મને નથી લેવાનો. અહીંયા ધર્મ એટલે શું કે જે પણ કઈ આપણી વિચારસરણી છે, બરાબર, એ આપણો ધર્મ જ છે. આપણે જે વિચારીએ છીએ એ તો બધાનો ત્યાગ કર. તારી પાસે વગર કામનું જે જ્ઞાન છે એનો ત્યાગ કર, અને બધું ત્યાગીને ક્યાં આવવાનું કે છે ભગવાન? મારી પાસે આવો. મામ એકમ શરણમ વ્રજ. મારા સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર, મારા શરણમાં આવી જા. હું તારા સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ. કેટલી શ્યોરિટી આપે છે ભગવાન કે તું મારા શરણે આવ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ મા શુચ. તારા બધા પાપોનો હું નાશ કરીશ, એમાંથી તારો ઉદ્ધાર કરીશ. તું ડરીશ નહીં, તને આ બધામાંથી હું ઉગારી લઈશ. પણ કરવાનું છે શું? ભગવાનને સરેન્ડર થવાનું છે, ભગવાનને શરણાગત થવાનું છે. શરણાગત નહીં થાવ તો ત્યાં સુધી કઈ આપણને મળવાનું નથી. અને એક હરિભક્તિ વિલાસ નામનું પુસ્તક છે, એની અંદર કૃષ્ણ ભગવાન માટે કીધું છે, આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષીયતિ વિશ્વાસો ગોપતૃત્વે વર્ણમ તથા. આમાં પણ ભક્તિ યોગ માટે જ કહેવામાં આવ્યું છે. આ ગજેન્દ્ર મોક્ષ વાળી વાર્તા આપણને ખબર છે ને, કે ગજરાજ બહુ બધા એના પત્ની હતા, પુત્રો હતા, બધાની સાથે પાણી પીવા આવે છે અને પાણીમાં રહેલો મગર ગજરાજને ખેંચી જાય છે. 1000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલે છે. એવું કહેવાય પાણીમાં મગર બળવાન, જમીન ઉપર હાથી બળવાન. એટલે પહેલા તો એની પત્ની બાળકો બધા આવે છે ને ખેંચવા માટે, પોતાની સૂંઢ થી બધા ટાઈઅપ કરે છે અને હાથીને ખેંચે છે, પણ તો હાથી ખેંચાતો નથી. પણ ધીરે ધીરે બાળકો જતા રહે છે, પત્ની જતી રહે છે કે તમે એકલા લડ્યા કરો, અમે તો હવે થાકી ગયા. પછી જ્યારે ખેંચતાણ ચાલ્યા કરે છે અને હાથીને લાગ્યું કે હવે મારું બળ રહ્યું નથી. એ ખેંચીને પહેલા મગરને જમીન ઉપર લઈ આવે અને પછી થોડી વારમાં પાછો મગર એમને ખેંચીને પાણીમાં લઈ જાય. એટલે એમ કરતા કરતા છેલ્લે ગજરાજ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે, એમની સ્તુતિ કરે છે. અને યુટ્યુબ પર તમે ગજેન્દ્ર મોક્ષ લખશો ને તો સ્તુતિ આવે છે ગજેન્દ્ર મોક્ષની. તો જ્યારે જ્યારે સંકટ આવે ને આપણી પાસે, તો ત્યારે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવા, કેમ કે આપણે તો નવા શ્લોક કઈ બનાવી નહીં શકવાના, આપણે તો સ્તુતિ લખતા આવડવાની નથી. પણ જેને ભગવાને રીઝવવા માટે સ્તુતિ કરી છે, જે ભક્તોએ, એનું તો આપણે ગાન કરી શકીએ ને. તો ભગવાન સાચા હૃદયથી જ્યારે હાથી બોલાવે છે તો લક્ષ્મીજી પાસે બેઠા હોય છે. લક્ષ્મીજી કે ક્યાં ચાલ્યા? તો કે હા ઠી બોલે એટલે આમ તો આમની પાસે હોય છે, હાથી પાસે. અને એને મગરને સુદર્શન ચક્રથી વચ્ચેથી પેલું કાપી નાખે છે મોઢું અને હાથીને બચાવી લે છે. અને જ્યારે આ જે ઇન્સિડન્સ છે એ ચૈતન્ય મહાપ્રભુનો છે. અને જગાઈ મધાઈ બે ભાઈઓ હતા બ્રાહ્મણ કુળના, પણ બહુ જ રાક્ષસી હતા, બધાને બહુ જ હેરાન કર્યા કરે ને એકદમ અભદ્ર ભાષા બોલે ને ગંદી રીતે વર્તન કરતા હતા. અને જ્યારે એ નિત્યાનંદ પ્રભુને પથ્થર મારે છે તો ચૈતન્ય મહાપ્રભુ બહુ જ ગુસ્સે થઈ જાય છે અને એમના અસલી રૂપમાં આવી જાય છે. સુદર્શન ચક્રનું આહવાન કરે છે કે મારી નાખો આને. જો એમની આંગળી પર સુદર્શન ચક્ર પણ દેખાય છે. પણ નિત્યાનંદ પ્રભુ એમને રોકે છે કે પ્રભુ ગુસ્સો શાંત કરો, તમારો આ જે અવતાર છે ને એ કોઈને મારવા માટેનો નથી, આ અવતાર તમારો ભક્તિ આપવા માટેનો છે.
એટલે પછી ભગવાન પાછા ચૈતન્ય મહાપ્રભુ પોતાના મૂળ રૂપમાં આવે છે અને જગાઈ મધાઈને જ્ઞાન આપી અને એમને પણ ભક્ત બનાવી દે છે અને એમનો પણ ઉદ્ધાર કરે છે. જે ભક્તોનો આ પરમ રહસ્ય સમજાવે છે તેના માટે શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી આપવામાં આવે છે અને અંતે તે મારી પાસે પાછો આવે છે. એટલે જે પણ કોઈ આપણે બધા ભક્તો છીએ ને, તો આપણે બીજાને પણ ગીતાનું જ્ઞાન સમજાવીએ છીએ કે ગીતામાં શું કહેવા માંગ્યું છે એનું રહસ્ય સમજાવીએ છીએ, તો એ આપણી સેવા થઈ, શુદ્ધ ભક્તિની સેવા થઈ. એની સામે આપણે તો કશું લેવાનું નથી. અત્યારે હું ક્લાસ લઈ રહી છું, ઝંખના માતાજી, ગીતા માતાજી કો હોસ્ટની સેવા આપી રહ્યા છે, તમે બધા સાંભળી રહ્યા છો. આમાં કોઈને કશું લેવાનું નથી, સ્વાર્થ કોઈનો જ નથી. નથી મને કઈ પૈસા મળવાના, નથી આપણા કો હોસ્ટને મળવાના, કે આ તમે પણ કોઈ ક્લાસ જોઈન કરવા માટે આપણે પૈસા તો લેતા જ નથી, ફ્રીમાં જ સેવા કરીએ છીએ. તો આ સેવા કોના માટેની છે? ભગવાન માટેની ને. તો આ પણ એક પ્રકારની ભક્તિ જ છે. એટલે આવી જે ભક્તિ હોય ને, ભગવાન એને નોટ ડાઉન કરે છે, એમની ડાયરીમાં લખી રાખે છે કે આ ભક્તે આટલું ભક્તિ કરી છે મારા માટે. આપણે ભૂલી જઈએ પણ ભગવાન ક્યારેય ભૂલતા નથી. એટલે ભગવાને કીધું છે ને, તું કર્મ કર, ફળની આશા ના રાખીશ, તને ખાલી કર્મ કરવા માટે જ ફ્રી રાખ્યો છે, બીજા કશામાં તારો અધિકાર નથી. કેમ કે આપણા જે લેખા જોખા છે એ ભગવાન રાખે જ છે અને એ પ્રમાણે આપણને ફળ મળે જ છે. આપણે ભૂલી જઈશું, એ નહીં ભૂલે ક્યારેય. એક નાનું અમથું આપણે ભક્તિનું કાર્ય કર્યું હશે ને, તો એ પણ ભગવાન નોંધી રાખે છે. અને પ્રભુપાદજીએ તો કેટલા બધાને ભક્ત બનાવ્યા છે ને. 10 જ વર્ષમાં આખા વિશ્વમાં ફરી અને 108 મંદિરો એમણે સ્થાપ્યા. અને જે કટ્ટર મુસ્લિમ દેશ છે, પાકિસ્તાન છે, તો એમાં પણ ઇસ્કોન ટેમ્પલ છે. ચીન, કે જે પોતાને નાસ્તિક કહે છે, તો ત્યાં પણ ઇસ્કોન ટેમ્પલ છે, ત્યાં પણ ભક્તો છે. બાંગ્લાદેશ, આપણે થોડા વખત પહેલા જ ગયા વર્ષે સમાચાર હતા ને કે બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરને તોડફોડ કરી, મૂર્તિને નુકસાન પહોંચાડ્યું. કરે ધર્મ વિરોધી, પણ ભગવાન એવાને પણ ક્ષમા કરી દેતા હોય છે. જે પણ ભગવાનની ભક્તિ માટે, પ્રચાર માટે જે પણ કઈ કાર્ય કરે છે ને, તો એ ભગવાન કે મને પ્રિય છે, એ સેવક મને વાલો છે, અને એનાથી બીજું વધારે કોઈ મને પ્રિય થવાનું નથી. તો વિચાર કરો કે પ્રભુપાદજીએ તો કેટલો બધો ફેલાવો કર્યો ને. ઇસ્કોનની સ્થાપના જ એમણે કરી હતી, ભગવદ્ ગીતાનો જ પ્રચાર કર્યો છે, તો ભગવાન કેટલા ખુશ થયા હશે એમના ઉપર. હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણે આ પવિત્ર વાતચીતનો અભ્યાસ, કોને કહે છે ભગવાન? અર્જુનને. એ લોકો વચ્ચે આ વાતચીત જ છે ને, ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર, એટલે વાતચીત જ ચાલી રહી છે. એટલે કે જે પણ વ્યક્તિ, જે પણ મનુષ્ય આપણે આ પવિત્ર વાતચીતનો અભ્યાસ કરે છે, તેની બુદ્ધિથી મારી પૂજા કરે છે. એટલે જાણી જોઈને નહીં, પણ જો તમે ખાલી ક્લાસ સાંભળી રહ્યા છો, શ્રવણ કરી રહ્યા છો, તો તમારી બુદ્ધિ પણ આ સાંભળી રહી છે, તમારું મન પણ સાંભળી રહ્યું છે, તો આડકતરી રીતે પણ તમારી બુદ્ધિથી ભગવાનની પૂજા થઈ રહી છે. અને જે શ્રદ્ધાથી અને ઈર્ષ્યા વગર, જો બે હાઈલાઈટ કર્યા છે અહીંયા. એક તો કેવું કીધું છે? શ્રદ્ધા. શ્રદ્ધાથી મોટો બીજો કોઈ ભાવ જ નથી. અને બીજું શું કીધું છે? ઈર્ષ્યા. ઈર્ષ્યા વગર. જે શ્રદ્ધાથી અને ઈર્ષ્યા વગર સાંભળે છે, જો જે લોકો અત્યારે જોડાયા છે ને, અત્યાર સુધી પહેલા અધ્યાયથી 18 સુધી જોડાઈ રહેલા છે ને, એ બધા આવા છે, એમને શ્રદ્ધા છે એટલે જોડાઈ રહ્યા છે, અને ઈર્ષ્યા વગરના જ છે. તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને એવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. પુણ્યાત્માઓ એટલે કે જે લોકો બીજાની ઈર્ષ્યા નથી કરતા, જેને સારા કર્મો કરેલા છે, જેને ભગવાનની ભક્તિ કરેલી છે, તો એવા લોકો સાથે જ આ જે આત્માઓ સાંભળે છે ને, એમનો પણ નિવાસ થાય છે. દેવે શિવ પાસેથી પોપટ તરીકે શ્રીમદ ભાગવત સાંભળ્યું અને મુક્ત થયા. ભાગવત મહાપુરાણ જ એવું છે કે જે સાંભળવામાં આવે, વાંચવામાં આવે, તો એનાથી આ જે પણ આપણા પાપો હોય બધા જ નાશ થઈ જાય છે અને આપણને મુક્તિ મળે છે. 18,000 શ્લોક વ્યાસદેવજીએ રચેલું છે. 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે ભાગવત પુરાણનો.
અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ, જો અત્યારે 40 મિનિટની ભગવાને ગીતા આપી પછી અર્જુન કહે છે ને કે હવે મારો મોહ દૂર થઈ ગયો છે. શરૂઆતમાં પહેલા અધ્યાયમાં એમને કન્ફ્યુઝન હતું ને કે યુદ્ધ નથી કરવું, મને કરુણા છે, પાપનો ભય છે, કોઈ આનંદ નથી, અનિર્ણયતા છે, બધા કારણો આપે છે ને. અને આખી ભગવદ ગીતા આપણે ક્વેશ્ચન આન્સર થી સાંભળી. ભગવાન આન્સર આપે એમાંથી જ અર્જુનજી પ્રશ્ન બનાવતા હતા. કર્મ કરવું યોગ્ય છે કે હું કર્મનો ત્યાગ કરવો એ યોગ્ય છે? હવે અહીં શું કહે છે કે મારો બધો મોહ દૂર થઈ ગયો છે. જે કન્ફ્યુઝન હતું એ બધું હવે મારું ક્લિયર થઈ ગયું છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત, હવે મારા મનમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન રહ્યો નથી. અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા માટે હું તૈયાર છું. જેના હાથમાંથી ગાંડિયું સરકી રહ્યું હતું, જેનું શરીર ધ્રુજી રહ્યું હતું, એનું ગળું સુકાતું હતું, અને એ શું કહે છે હવે આટલું સાંભળ્યા પછી કે હવે મને દ્રઢ નિશ્ચય થઈ ગયો છે કે તમે જે કર્મ મને કીધું છે એ કર્મ કરવા માટે હું તૈયાર છું, એટલે કે યુદ્ધ કરવા માટે હું રેડી છું. 45 મિનિટ પછી, એટલે ભગવાને 45 મિનિટ ભગવદ ગીતા કીધી અને એના પછી અર્જુને લડવાનું નક્કી કર્યું. જો પહેલાનો મનોભાવ કેવો હતો, અરે હું આ શું કરી રહ્યો છું, અને પછીનો મનોભાવ જુઓ એકદમ સ્ટ્રોંગ. આપણે પણ જો એક્ઝામ આપો છો તમારા માટે યુદ્ધ જ છે. કોન્ફિડન્ટ થઈને તમે જો એક્ઝામ આપો છો તો તમારું રિઝલ્ટ સારું જ આવવાનું છે. પણ બીતા બીતા આપો છો, અને ઘણા તો એવા હોય કે જેને એક્ઝામના ડરથી જ તાવ આવવાનો ચાલુ થઈ જતો હોય છે. તો એવું અનિર્ણાયકતા નથી રાખવાની. કોન્ફિડન્સ જેટલું આવડે છે એટલું લખવાનું, પણ કોન્ફિડન્સ પોતાના પર હશે તો તમે સારા માર્ક્સ ગેઇન કરી શકશો. અત્યારે હું હાયર સેકન્ડરીમાં છું, તો 12થના પેપર ચેકિંગ ચાલી રહ્યા છે હમણાં, બોર્ડ એક્ઝામના. ઘણા એટલી બધી પુરવણી ભરતા હોય, લખાણ જુઓ તો તમને એવું કંઈ ખાસ મળે નહીં, છતાંય લખ્યું એટલે માર્ક્સ આપવા પડે. પણ અમુક એટલા પર્ટિક્યુલર લખતા હોય છે, એક એક પોઈન્ટ એટલી સરસ રીતે લખ્યો હોય કે ચેક કરતા ઈચ્છા જ ના થાય કે આનો કોઈ માર્ક કટ કરીએ, ફૂલ માર્ક્સ આપવા પડે, એટલું સરસ લખેલું હોય છે. એટલે એવું કોન્ફિડન્ટ થઈને એક્ઝામ આપવાની. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં 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 શું છે? તો ઐશ્વર્ય છે, વિજય છે, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો બુદ્ધિ ધ્રુવા નીતિમતિ મમ. આ કોણ બોલે છે? સંજય. સંજય આ પ્રમાણે કૃષ્ણ તથા અર્જુન બંનેને શું કહે છે? બંને મહાપુરુષનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં, હવે આપણા સંજયના વાક્યો છે કે આ બધું સાંભળીને મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. સંજયનો તો થયો, એને તો જ્ઞાન થયું આટલું સાંભળીને, પણ જેને થવું જોઈએ ને, ધૃતરાષ્ટ્ર, એને કોઈ જ્ઞાન થતું નથી. બાકી જો એ વખતે પણ એને જ્ઞાન થતું તો એ રોકી શકતો, એના છોકરાઓને પાછા બોલાવી લેતો આટલું સાંભળ્યા પછી, તો યુદ્ધ અટકી જતું. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. સંજયની કૃપા કોની હતી? વ્યાસદેવની. વ્યાસદેવે જ એને આ લાઈવ જોવા માટેની દ્રષ્ટિ આપેલી હતી. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું. હવે સાંભળવાનું તો એક જ વાર હોય ને, તમને પણ તમારા મમ્મી કે સ્કૂલમાં ટીચર કે તો એક જ વાર કહેશે, વારે વારે એકનો એક પોઈન્ટ રિપીટ ના કર્યા કરે ને. પણ આપણે રિપીટ કઈ રીતે કરીએ છીએ? એનું આપણા માઇન્ડમાં વારે ઘડે ફેરવીને રિવાઇન્ડ કરીને. તો કે છે કે આજે પવિત્ર સંવાદ થયો, વારંવાર એનું સ્મરણ કરું છું. ત્યારે પ્રતિ ક્ષણે જેટલી વાર હું સ્મરણ કરું છું એટલી વાર શું થાય છે? હું હર્ષ વિભોર થઈ જાઉં છું. એટલું બધું મને આનંદ આવી જાય છે આ બધું સાંભળીને. ભગવદ ગીતામાં શું સંદેશાઓ છે આપણે લેવાના છે? એક તો આપણે આત્મા છીએ, પણ આપણે શું કઈ રીતે ઓળખીએ છીએ એકબીજાને? આ શરીર રૂપે. આપણા બધાના નામ છે ને, આ શરીરના નામ છે. પણ શરીર તો શું છે? એક સાધન છે, અને આત્મા એનું એન્જિન છે.
ઈંધણ છે આપણું. કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, એને જ ભજવાન. ભગવાને કીધું છે ને, મામ એકમ શરણમ વ્રજ, મારા શરણમાં આવી જા, મારી પૂજા કર, તો ચોક્કસ હું તારો ઉદ્ધાર કરીશ, ખાતરી આપી છે. ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવાઓ શ્રેષ્ઠ પ્રક્રિયા છે. આજના અધ્યાયમાં કીધું ને ભગવાને, બધા જ યોગમાં સર્વશ્રેષ્ઠ એ ભક્તિ યોગ છે, ભક્તિ માર્ગ છે, કે જેનાથી ભગવાનની પ્રાપ્તિ થશે અને બીજું પૂર્ણતાની પ્રાપ્તિ થશે. હવે જો જપ કરવાના હોય થોડા ડૂઝ અને ડોન્ટ છે આની અંદર, કે જ્યારે પણ જપ કરીએ છીએ તો એની સાથે આપણે ટીવી નહીં જોવું જોઈએ, મોબાઈલ યુઝ નહીં કરવો જોઈએ, કોઈની સાથે વાતો નહીં કરવી જોઈએ. તો આ બધાથી એવોર્ડ થવા માટે શું કરવાનું? કોઈ એકાંત જગ્યાએ બેસો કે જ્યાં તમને ડિસ્ટર્બન્સ ન હોય, તમે માળામાં ધ્યાન લગાવી શકો. અને એક એક મંત્ર જ્યારે આપણે બોલીએ છીએ તો એ વખતે આપણે એ ભાવ રાખવાનો છે કે આપણે બોલીએ છીએ કાન દ્વારા, એ મહામંત્ર આપણા હૃદયમાં બેસેલા પરમાત્મા સુધી પહોંચે છે અને આપણે સાંભળી રહ્યા છે. એટલે એકદમ ક્લિયર ઉચ્ચાર કરીને આપણે જપ કરવાનો છે અને એની સાથે બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. કૃપા કરીને જાપ કરો અને ખુશ રહો. અધ્યાયના એન્ડમાં પણ આપણને એ જ કીધું છે કે જપ કરો હરે કૃષ્ણનો, અને ભગવાનના જે પણ ઉપદેશો છે એ ઉપદેશોને આપણા જીવનમાં ગ્રહણ કરવાના છે. અને કઈ રીતે ગ્રહણ